જાપાનના ભૂકંપમાં 24ના મોત, 50 આફ્ટર શોક. આગને કારણે 200 ઇમારતો બળીને ખાખ. ઇશાકાવામાં વધુ એક ભૂકંપની ચેતવણી. નવા વર્ષના દિવસે જાપાનના ઇશાકાવામાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનના ટુડે અનુસાર આના કારણે 24 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ત્યાં 50 આફ્ટર શોક્સ નોંધાયા છે. તેમની તીવ્રતા 3.4 થી 4.6ની વચ્ચે રહી છે. જાપાન ટુડેના અહેવાલ મુજબ વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું કે ભૂકંપમાં મૃત્યુઆંક ઘણો વધારે છે. કિશિદાએ કહ્યું કે દરેક જગ્યાએ આગ લાગી છે. 200 ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. જાપાનના રક્ષામંત્રીના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સેનાના 1000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઇશિકાવાના 32,500 ઘરો વીજળી નથી. બીબીસી અનુસાર 19 હોસ્પિટલમાં વીજળીના અભાવે લોકોને સારવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.